નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું બીજી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા આ વિડીયોની પીડીએફ જોઈતી તો આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો. એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં તમને આપણી દરેક પેડ પીડીએફ મળી જશે. જે વિડીયો યુટ્યુબમાં અવેલેબલ નથી, બધા વિડીયો પણ આપણે એપ્લિકેશનમાં પબ્લિશ કરીએ છીએ, તો એ બધું તમે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. શરૂ કરીએ આજના 2 જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર. સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે હાલમાં ભારતે પોતાના અટલ ટિંકરિંગ લેબ મોડલ છે એના પર આધારિત સ્કૂલ ઇનોવેશન લેબ છે કયા દેશમાં લોન્ચ કર્યું છે? જો આપણા ભારતમાં એક અટલ ટિંકરિંગ લેબ નું નામનું એક મિશન ચાલી રહ્યું છે. ઓકે, આ મિશન છે એના જેવું જ એક બીજું મિશન સ્કૂલ ઇનોવેશન લેબ નામનું મિશન શરૂ કર્યું છે. ઓકે, તો આ સ્કૂલ ઇનોવેશન લેબ નામનું મિશન છે એ કયા દેશમાં શરૂ કર્યું છે અને કયા દેશ માટે છે? ફ્રાન્સ માટે છે. તો આન્સર આવશે ફ્રાન્સ. ઓકે, અને હમણાં તમને ખ્યાલ હોય તો હમણાં જ G7 સમિટ થઈ હતી, એ પણ ફ્રાન્સની અંદર થઈ હતી, તો એ પણ યાદ રાખી લેજો. ક્લિયર? તો હાલમાં જ અટલ ટિંકરિંગ લેબ મોડલ ઉપર આધારિત સ્કૂલ ઇનોવેશન લેબ્સ છે, બરાબર, એ ફ્રાન્સમાં લોન્ચ કરવામાં આવી છે. હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાતે ગયેલા, એ દરમિયાન શૈક્ષણિક પહેલ, આ ટાઈપની મહત્વપૂર્ણ શૈક્ષણિક પહેલ અંગે ત્યાં જાહેરાત કરવામાં આવી હતી. બરાબર, આ ઇનોવેશન લેબ છે ભારત ફ્રાન્સ વચ્ચે શિક્ષણ સંશોધન અને ઇનોવેશન ક્ષેત્ર છે સહયોગ વધારવા માટે ATL બ્રિજ તરીકે કાર્ય કરશે. ઓકે, ભારત સરકાર ઓલરેડી અત્યારે અટલ ઇનોવેશન મિશન ચલાવી રહી છે. ઓકે, અને ફ્રાન્સની આના માટે ભારત સરકારનો જે પ્રોજેક્ટ છે અટલ ઇનોવેશન મિશનનો અને ફ્રાન્સની લા ફાઉન્ડેશન ડેસોલ્ટ સિસ્ટમ્સ, આ બંને વચ્ચે સંયુક્ત સહયોગથી આ સ્કૂલ ઇનોવેશન લેબ્સ છે એને અમલમાં મૂકવામાં આવેલું છે. ઓકે, બાકી અટલ ટિંકરિંગ લેબ છે એની સ્થાપના નીતિ આયોગના અટલ ઇનોવેશન મિશન હેઠળ થઈ છે. ઓકે, બાકી ફ્રાન્સની રાજધાની પેરિસ છે, પેરિસ સેન નદીના કિનારે આવેલું છે. ઓકે, આ બધા પોઈન્ટ યાદ રાખવા જેવા છે. બીજી અમુક વસ્તુ કે દરેક જે અહીંયા આપણે ક્વેશ્ચન સ્ટડી કરીએ છીએ ડિસ્ક્રિપ્ટિવ, આ જ્યારે ઈ બુકમાં વાંચશો ત્યારે આની અંદર થોડુંક વધારે કન્ટેન્ટ આપણે એડ કરેલું છે, તો તમને એ પરીક્ષા માટે સારું એવું યુઝફુલ થાય એ હેતુથી આપણે થોડાક અગત્યના બીજા મુદ્દા પણ આપણે સાથે સાથે એડ કરતા જઈએ છીએ. ક્લિયર? તો ઈ બુક પણ સાથે વાંચજો હવે, બરાબર. ખાલી જે ડેઈલી પીડીએફ લેક્ચરની જુઓ છો એના ઉપરાંત ઈ બુક પણ વાંચજો, એટલે થોડું કંઈક એક્સ્ટ્રા નોલેજ મળે. બરાબર, રિવિઝન તો થશે જ, બરાબર, જૂના મુદ્દાનું, પણ સાથે બીજું એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન પણ મળતી રહેશે. રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે ઉજવાયેલો? આજે 1 જુલાઈ છે, આજે છે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ. આન્સર આવશે 1 જુલાઈ. બરાબર, આપણે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવીએ છીએ. બરાબર, આ રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી આપણે શા માટે 1 જુલાઈ કરીએ છીએ? તો પશ્ચિમ બંગાળના ડોક્ટર વિધાનચંદ્ર રોય જે છે એમની યાદમાં આપણે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ઉજવીએ છીએ. એમનો જન્મ 1 જુલાઈ 1882 ના રોજ થયો હતો. એમની યાદમાં આપણે વિધાનચંદ્ર રોયની યાદમાં રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ભારતમાં ઉજવીએ છીએ. ભારત રત્ન એવોર્ડ પણ એમને મળેલો છે વિધાનચંદ્ર રોયને. ક્યારે? 1961માં. સૌથી પહેલી વખત રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ક્યારે ઉજવ્યો? 1991માં. આવી જ રીતે, બરાબર, 1 જુલાઈએ ઉજવાતા બીજા અગત્યના દિવસોની વાત કરીએ તો રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે, બરાબર, એ પણ 1 જુલાઈ હોય છે. ઓકે, અને 1 જુલાઈ રાષ્ટ્રીય ડાક કર્મચારી દિવસ પણ હોય છે. વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ આ કઈ તારીખે ઉજવાયેલો છે? તો આજે 2 જુલાઈ છે. 2 જુલાઈ વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ પણ ઉજવાય છે. ઓકે, 2 જુલાઈ 1924 ના રોજ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન છે એની સ્થાપના થઈ હતી 2 જુલાઈ 1924માં. તો એની યાદમાં આ દિવસ ઉજવાય છે. હાલમાં જ 2024માં એમણે 100 વર્ષ પૂરા કર્યા હતા. ઓકે, 2 જુલાઈ 1994 ના રોજ સૌથી પહેલી વખત ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશન છે એમના દ્વારા 92મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવેલી હતી. તો એ પણ સાથે યાદ રાખી લેજો. સોરી, 92ની 72મી. બાકી આનું હેડક્વાર્ટર જે છે, બરાબર, એ સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. ચર્ચામાં રહેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ આ ફારસની ખાડીને કોની સાથે જોડે છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓલરેડી ઘણા લાંબા સમયથી ચર્ચામાં છે, તો એકાદો ક્વેશ્ચન અહીંથી તમે આશા રાખી શકો છો કે પૂછાશે. તો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોની સાથે જોડે છે એવો ક્વેશ્ચન છે. ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. આન્સર આવશે ઓપ્શન સી. ક્લિયર? તો હમણાં જ અમેરિકા ઈરાન વચ્ચે જે
સૈન્ય સંઘર્ષ હતો એને સમાપ્ત કરવા માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે એને ફરીથી ખુલ્લો રાખવા તેમજ સમજૂતી છે બરાબર એના તરફ મહત્વપૂર્ણ પ્રગતિ હાસિલ કરી છે. અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે બરાબર જે આપણને ખબર છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થયું એ શેના કારણે થયું બરાબર. હવે ઈરાન છે બરાબર એ સૈન્ય તાકાતથી નથી પોગી શકતું અમેરિકાને, તો અમેરિકાની ઉપર ઇકોનોમિક પ્રહાર કર્યો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે બરાબર એ ઓઇલ એક્સપોર્ટ માટેનો મેઇન રસ્તો છે. લગભગ વિશ્વનું મોટા ભાગનું ઓઇલ છે ત્યાંથી જ એક્સપોર્ટ થતું હોય છે, એ રસ્તેથી જ આવે છે. તો અહીંયા એ રસ્તો બ્લોક થાય એટલે આખા ગ્લોબલી છે બરાબર મોંઘવારી વધે. તો અમેરિકા ઉપર બીજા દેશો 100% પ્રેશર કરશે કે ભાઈ હવે તમે આ વાત જે સંબંધ છે વ્યવસ્થિત રીતે કાં તો પૂરું કરો યુદ્ધને બરાબર, તો ડાયલોગ કરી લો. ઓકે, તો એ હેતુથી છે બરાબર અહીંયા લાંબા સમયથી આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ આ 3 દેશોના કારણે બરાબર ન્યૂઝમાં હતું. હવે શા માટે આ 3 દેશો વચ્ચે યુદ્ધ થયું ઓકે એનું પણ તમને રીઝન કહી દઉં. ઈરાન છે બરાબર એ ન્યુક્લિયર કન્ટ્રી બનવા જઈ રહ્યું છે બરાબર. પોતે યુરેનિયમ છે એનું પ્યોરિફિકેશન, જો ન્યુક્લિયર બોમ્બ બનાવવો હોય ને તો એના માટે એકદમ પ્યોર 100 લગભગ 100% જેટલું, 100% તો નહીં પણ 99.9% અથવા તો 99.5% જેટલું પ્યોર યુરેનિયમ જોઈએ. અને એને એક્સટ્રેક્ટ કરવું બરાબર એ ખૂબ લાંબી જટિલ પ્રોસેસ છે. પણ ત્યાંના વૈજ્ઞાનિકો છે બરાબર એને લગભગ એનરિચ યુરેનિયમ કેવું કંઈક કહેવાય. તો એ બધું છે બરાબર એ તરફ પહોંચી ગયા હતા અને લગભગ ટેસ્ટિંગ પણ એ લોકોના થવા ઉપર હતા ઓકે ન્યુક્લિયરના. તો એ ન્યુક્લિયર કન્ટ્રી ના બને બરાબર એટલા માટે ઇઝરાયલે ઈરાન ઉપર હુમલો કર્યો બરાબર. પછી ઈરાને વળતો જવાબ આપ્યો, સાથે અમેરિકા પણ એની અંદર કૂદ્યું કે ભાઈ તારે ન્યુક્લિયર કન્ટ્રી નથી બનવાનું. ઓકે, તો એને રોકવા માટે ઈરાનને ન્યુક્લિયર કન્ટ્રી ના બને એને રોકવા માટે આખું યુદ્ધ શરૂ થયું છે બરાબર. અને રશિયા યુક્રેન વચ્ચે ચાલે છે બરાબર એ નાટોના કારણે ચાલે છે કે યુક્રેનને નાટોમાં લેવાનું હતું, રશિયા ના પાડતું હતું કે ના લ્યો બાકી હું હુમલો કરી દઈશ. ત્યારથી હાયલું આવે છે. એ પછી તો ફિનલેન્ડ સ્વીડન બે જોડાઈ ગયા બરાબર. એની ઉપર કઈ હુમલો નથી થયો, યુક્રેન હજી ફસાયેલું છે. ઓકે ચાલો, તો એ બધી ગ્લોબલ વાર્તાઓ હતી. હવે આપણે આના ઉપર આવી જઈએ તો ટ્રમ્પ જે જાહેરાત થઈ એ પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ પણ મૂકી હતી, લેટ ધ ઓઇલ ફ્લો. આ આપ્યા પછી કાચા તેલની અંદર ભારે કડાકો પણ જોવા મળેલો છે બરાબર. હવે સમજૂતી શું થઈ, ઈરાન અમેરિકા આગામી 60 દિવસ સુધી છે ઈરાનનો જે પરમાણુ સંવર્ધન એટલે કે એનરિચ યુરેનિયમ જે છે ઓકે ન્યુક્લિયર એનરિચ, તો અત્યંત સંવર્ધિત યુરેનિયમ એટલે કે એનરિચ યુરેનિયમ જે છે એના અંગે વિસ્તૃત વાટાઘાટો કરવાની ઈરાને સંમતિ વ્યક્ત કરી છે. કેટલા દિવસ માટે? 60 દિવસ માટે બરાબર. હવે અહીંયા ગમે ત્યારે બંનેનો મૂડ બદલી જાય છે અને ફરી પાછું સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કરી દે છે. એટલે આપણે એવું ના માની શકીએ કે પરમેનન્ટ સોલ્યુશન આવી ગયું છે, કેમ કે આવી ડીલો ઘણીવાર થઈને કે પાછી કેન્સલ પણ થઈ ગઈ છે કે હજી બરાબર પ્રોપર માહિતી નથી આપતું ઈરાન બરાબર. આવું બધું ઘણી વખત બન્યું છે. સ્ટેટ ઓફ હોર્મુઝની વાત કરીએ તો ફારસની ખાડીને ઓમાનની ખાડી સાથે જોડે છે. ગલ્ફ ઓફ પાર્શિયન ગલ્ફ છે એને ગલ્ફ ઓફ ઓમાન સાથે જોડે છે. બાકી ન્યુક્લિયર ઇન્ટરનેશનલ ડે અગેન ન્યુક્લિયર ટેસ્ટ છે બરાબર 29 ઓગસ્ટે આપણે ઉજવીએ છીએ ઓકે. અને સુએઝ કેનાલ પણ ઘણી વખત ન્યૂઝમાં રહી છે ઓકે. તો એ ભૂમધ્ય સાગર એને લાલ સમુદ્ર સાથે જોડવાનું કામ કરે છે. હાલમાં જ ભારતનું મલ્ટી લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ક્ષમતા ધરાવતો ભારત વિશ્વનો કેટલામો દેશ બની ગયો છે? તો મલ્ટી લેયર બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ધરાવતો ભારત વિશ્વનો 5મો દેશ બની ગયો છે. તો આન્સર આવશે 5. ઓપ્શન સી જવાબ છે. મલ્ટી લેયર બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ધરાવતો ભારત વિશ્વનો 5મો દેશ બની ગયો છે. અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ દુશ્મન દ્વારા છોડવામાં આવેલી જે લોંગ રેન્જ અને મીડિયમ રેન્જની મિસાઇલો છે બેલિસ્ટિક મિસાઇલો એને હવામાં જ શોધીને નષ્ટ કરવા માટે સક્ષમ છે આ ડિફેન્સ સિસ્ટમ બરાબર. આવી ટેકનોલોજી અગાઉ અમેરિકા પાસે, રશિયા પાસે, ચીન અને ઇઝરાયલ ગણતરીના 4 દેશો પાસે હતી, હવે ભારત પાસે પણ આવી ગઈ છે બરાબર. તો અહીંયા લાંબા અંદરનું રડાર છે એની મદદથી આવનારી જે મિસાઇલો છે શોધી ટ્રેક કરી હવામાં જ એને નષ્ટ કરી દેવામાં આવે છે બરાબર. બાકી સુદર્શન ચક્ર ભારતની મહત્વપૂર્ણ એક સ્વદેશી રીતે વિકસિત એર ડિફેન્સ સિસ્ટમ છે જેમાં આકાશ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ મિસાઇલ? આકાશ મિસાઇલ ઓકે. એવી જ રીતે અહીંયા ઓકે સોરી આ એક સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ છે. આકાશ મિસાઇલનો યુઝ આમાં કરવામાં આવે છે સમરમાં
સરફેસ એન્ડ એર મિસાઇલ એશ્યોર્ડ રિટાલિએશન. તો આ સમર છે બરાબર, એ પણ એક એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ છે, એમાં આકાશ મિસાઇલ વપરાય છે બરાબર. આ તો પોતે જ એક સુદર્શન ચક્ર એક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જ છે આખી. હાલમાં નરેન્દ્રભાઈ મોદી એમને કયા દેશનો જે રાજકીય સર્વોચ્ચ સન્માન છે બરાબર, ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસ, આનાથી સન્માનિત કરવામાં આવ્યું છે. તો આ સ્લોવાકિયાનો સર્વોચ્ચ રાજકીય સન્માન છે, એનાથી સન્માનિત કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને. સ્લોવાકિયાના જે રાષ્ટ્રપતિ છે પીટર પેલેગ્રીની, એમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આ પુરસ્કાર આપ્યો છે. ઓકે, અને 1993 બાદ સ્લોવાકિયા છે એનું જ્યારે વિભાજન થયું બરાબર, તો ત્યારબાદ ઓફિશિયલી બરાબર ભારતના કોઈ પણ વડાપ્રધાને સ્લોવાકિયાની મુલાકાત નથી લીધી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌથી પહેલા વડાપ્રધાન બન્યા છે જેમણે સૌથી પહેલી વખત સ્લોવાકિયાની મુલાકાત લીધી. ઓકે, સ્લોવાકિયા દેશની રાજધાની બ્રતિસ્લાવા છે. ઓકે, અને એક યુરોપીય ખંડના અત્યંત મહત્વપૂર્ણ ગણાતી ડેન્યુબ નદી છે એના કિનારે આ બ્રતિસ્લાવા શહેર આવેલું છે. ડેન્યુબ નદી પર્યાવરણની દ્રષ્ટિએ ગ્રીન રિવર તરીકે પણ ઓળખાય છે. ક્લિયર? એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવી જઈએ તો ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2026માં કઈ યુનિવર્સિટી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? તો અહીંયા જેએનયુ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ટોચનું સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો ઓપ્શન એ આપણો જવાબ થશે. હાલમાં જ ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક જે છે 2024, એમાં સરકારી યુનિવર્સિટીની શ્રેણીમાં જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય જે દિલ્હીમાં આવેલું છે બરાબર, એને ટોચનું સ્થાન મળેલું છે. દિલ્હી વિશ્વવિદ્યાલય ભારતની બીજા ક્રમે છે. ઓકે, બાકી આઈએમ અમદાવાદ છે બરાબર, એ ટોચના સ્થાને છે મેનેજમેન્ટ શ્રેણીની અંદર. મેનેજમેન્ટ શ્રેણીની અંદર આઈઆઈએમ અમદાવાદ પહેલા સ્થાને છે. એન્જિનિયરિંગમાં આઈઆઈટી બોમ્બે પહેલા સ્થાને છે. ઓકે, બાકી જવાહરલાલ નહેરુ ઓલ ઓવરમાં પહેલા સ્થાને છે. તો એ 1969માં એક સંસદના અધિનિયમથી એની સ્થાપના થઈ હતી. ઓકે, અને આ જ પ્રકારની એનઆઈઆરએફ જે રેન્કિંગ છે બરાબર, એ પણ શિક્ષણ માટે આપવામાં આવે છે. એ આપણું શિક્ષણ મંત્રાલય આપે છે. આવી જ એક રેન્કિંગ હોય છે જે યુનિવર્સિટીઓ માટે હોય છે, એનઆઈઆરએફ રેન્કિંગ, જેને નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક કહેવાય છે. ઓકે, બાકી ભારતમાં ઉચ્ચ શિક્ષણની સુમેળતા અને તેના ધોરણો છે જાળવી રાખવા માટેનું કાર્ય કોણ કરે છે? યુજીસી. ઓકે, યુજીસી છે એક વૈધાનિક સંસ્થા છે. ઓકે, 1956માં એની સ્થાપના થયેલી છે. ડબ્લ્યુટી મારુત આ નામનું પોર્ટલ કોણે કયા મંત્રાલય લોન્ચ કર્યું છે? તો આપણું નવીનીકરણ ઉર્જા મંત્રાલય છે એમણે લોન્ચ કર્યું છે. તો ઓપ્શન એ આપણો આન્સર બનશે. ચર્ચામાં રહેલ વીટી મારુતિ છે બરાબર, નવીનીકરણ ઉર્જા મંત્રાલય દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ વિન્ડ એનર્જી એટલે કે પવન ઉર્જા ક્ષેત્રે સપ્લાય ચેઇન છે એને વધુ મજબૂત બનાવવાનો છે. ઓકે, બાકી વર્તમાન ભારતના કેન્દ્રીકરણ, ઓકે, કેન્દ્રીય નવીનીકરણ ઉર્જા મંત્રી જે છે એમનું નામ છે પ્રહલાદ જોશી. ઓકે, બાકી 15 જૂન છે બરાબર, આપણે 15 જૂનને વિશ્વ પવન ઉર્જા દિવસ તરીકે ઉજવીએ છીએ. આ વખતનું જે હોસ્ટિંગ છે આનું એ ગોવામાં થયેલું છે. બાકી પવન ઉર્જા છે બરાબર, એને 155 ગીગાવોટ સુધી લઈ જવા માટે કયા વર્ષનો લક્ષ્યાંક રાખ્યો છે? તો કે 2035. ઓકે, નેટ ઝીરો એમિશન માટે ભારતનો જે લક્ષ્યાંક છે કેટલું છે? તો કે 2070 નો. ઓકે, અને 500 ગીગાવોટ જેટલી રિન્યુએબલ એનર્જી નોન ફોસિલ ફ્યુઅલ એનર્જી ઉત્પન્ન કરવા માટેનું લક્ષ્યાંક છે કયા વર્ષનું છે? 2030 સુધીનું. તો આપણા લક્ષ્યાંકો છે જે આપણે અચીવ કરવાના છે. આ 100%ની ગેરંટી સાથે આવનારી પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે. તો આ જીકેની દ્રષ્ટિએ પણ અગત્યના છે. એક વાક્યના ક્વેશ્ચનો ફટાફટ જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા સ્થળે સ્વદેશી નિર્મિત નૌસેનાના 3 જહાજો આઈએનએસ દુરાંગીરી, સંશોધક અને અગ્રે આ બધાનું અનાવરણ કર્યું છે? તો કોલકાતા ખાતેથી ત્રણેય જહાજોનું અનાવરણ મોદી સાહેબે કર્યું છે. ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ઓફ ધ લો ઓફ ધ સી એમાં કયા ભારતીય જજ છે એને પદની નિયુક્તિ આપવામાં છે? તો બિમન એલ પટેલને અહીંયા નિયુક્તિ આપેલી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જાહેર એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સમાં ભારત છે એ કયા ક્રમ પર છે? તો ભારત અહીંયા 70મા ક્રમ પર છે. સૌપ્રથમ પૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કયા સ્થળેથી થયું? આ દિલ્હી ખાતેથી થયું છે. મહિલાઓની T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી કોણ બન્યો છે? તો એ બન્યા છે દીપ્તિ શર્મા. હાલમાં જ કયા દેશે પ્રાથમિક વિદ્યાલયોમાં જનરેટિવ એઆઈ નો ઉપયોગ છે અને સંપૂર્ણ રીતે પ્રતિબંધ કર્યો છે? તો આ નોર્વે કર્યો છે. હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિ એ આપાતકાળ અંગે જાહેરાત કરી છે? તો બોલિવિયાના રાષ્ટ્રપતિ જે છે એમના
હમણાં જ ઇમરજન્સી જાહેર કરી. વિશ્વ બેંકે કયા રાજ્યની જલ સંરક્ષિત પરિયોજના છે એને 4,000 કરોડ રૂપિયાની લોનને મંજૂરી આપી છે? તો હરિયાણાની જે જલ સંરક્ષિત પરિયોજનાઓ પ્રોજેક્ટો હતા એને 4,000 કરોડ રૂપિયાની હાલમાં વર્લ્ડ બેંકે લોન આપી છે. રાંચીમાં આયોજિત બીજા સાઉથ એશિયન થ્રોબોલ ચેમ્પિયનશિપનો ટાઇટલ કોણે જીત્યું? તો ભારતે જીત્યું છે. બાર્સિલોના ગ્રાન્ડ પ્રિક્સ 2026 નો ટાઇટલ કોણે જીત્યું? તો એ લુઈસ હેમિલ્ટને જીત્યું છે. અને હાલમાં જ કયા ભારતીય ભૌતિકી વુલ્ફ પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવ્યો છે? તો ભૌતિકી વુલ્ફ પુરસ્કાર 2025 નો એ કયા ભારતીયને મળ્યો છે? તો જે જૈનેન્દ્ર જૈન છે એમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો બસ 2 જુલાઈના વિડીયોમાં આટલું રાખીએ. મળશું આવતીકાલે 3 જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈશું.